વાસુદેવયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓમ કમ્રત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ પૂર્ણ પુરુષ રૂપે પ્રમાણિત કરી અને વ્યાખ્યાતા વેદાંત, વ્યાખ્યાત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે આપણે કહીએ છીએ આખું, અને એની સ્થાપના શ્રી મહાપ્રભુજીએ કર્યું, એ વેદાંતનો વિષય છે. વેદાંતમાં મુખ્ય 4 વિષય છે: બ્રહ્મ, જીવ, જગત અને માયા. એના પર જ ચર્ચા હોય. અને મહાપ્રભુજીએ સ્વરૂપ બતાવ્યું જીવનું, પ્રભુનું, જગતનું, માયાનું. આ બધા સ્વરૂપો શ્રી મહાપ્રભુજી સમજાવ્યા અને સમજાવતા કહ્યું અહીંયા જગતને પણ સત્ય માન્યું, કારણ કે અહીંયા નાશ કે સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. પ્રભુ જ પોતે જગત રૂપે પરિણમિત થાય છે અને પ્રભુ પોતાનામાં સમાહિત કરે. અહીંયા નથી સર્જન કે નથી નાશ, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. ગ્રંથો હતા તો ખરા, પણ શુષ્ક હતું. દરેકના અર્થો જ્ઞાન પરખ હતા, પણ મહાપ્રભુજીએ દરેકના અર્થો રસમાર્ગ પ્રમાણે કરી. ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. સર્વને રસરૂપ ભાવાત્મક અર્થો કર્યા. ગાયત્રી મંત્ર પણ તમે જુઓ તો આખું ગાયત્રી ભાષ્ય મહાપ્રભુજીએ લખ્યું. વેદાંત તમે આખું ભાગવતજી જુઓ, ભાગવતજી એકમાત્ર મહાપ્રભુજી એવા આચાર્ય છે કે ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. બાકી 3 પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા. પ્રમાણ મીન્સ ઓથેન્ટિક. વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી. પૂર્વના મહાપ્રભુજી, પૂર્વેના આચાર્યો આ 3 ગ્રંથને પ્રમાણ માનતા, પણ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા. પણ શ્રી મહાપ્રભુજીએ આપે સમજાવ્યું કે આ એક વાક્યતા સમજાવી કે જે વાત વેદમાં છે, બ્રહ્મસૂત્રમાં છે, એ જ ગીતાજીમાં ને એ જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભવિ ભાવુકા. એ જેનું ગાયત્રી બીજ છે, એ જ ભાગવતજીની શરૂઆત. જન્માદ્યસ્ય તોન્મયાદિતરતશ્ચાર્તે સ્વવિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યંતિ યત્સૂરય. ગાયત્રી મંત્રને પણ પરબ્રહ્મ પરક કરીને સમજાવે. ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. અનેક તમે ચર્ચાઓ, પત્રાવલંબન ગ્રંથ લખ્યો, આગળ આવશે. એવા અનેક ગ્રંથોને રસરૂપ રૂપે મહાપ્રભુજી ભાગવતજીના અર્થો કર્યા, રસમાર્ગ પ્રમાણેના અર્થો કર્યા. અને પ્રભુ રસો વૈસહ છે અને રસનું દાન કરવા વાળા છે. ભાગવતજી રસમ આલય છે એમ સમજાવી ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. આગળ ગાન કરતા કહ્યું: રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ. આ રસિક રસના, આ જે રસભોગતા એવા પ્રભુ છે અને રસનું દાન કરવા વાળા છે, તો રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ. આ તો સમગ્ર જગ્યાએ વાપી ગયો મહાપ્રભુજીનો યશ, એમના વિચાર, એમના કરેલા અર્થો, એમના એટલે દુનિયાભરમાં આજે પણ જ્યાં પણ ભાગવત કથા થાય, કોઈ બોલે કે ન બોલે, પણ મહાપ્રભુજીના સુબોધનીજીનો આશ્રય લીધા વગર ક્યાંય કથા થતી નથી, થઈ જ ન શકે. આજે પણ કોઈ પણ પુષ્ટિ માર્ગી હોય કે ન હોય, પણ જયારે ભાગવતજીને સમજાવવા બેસે, મહાપ્રભુજી 7 પ્રકારે અર્થો કર્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તાજાનન અવિરોધેન મુચ્યતે. આમ 7 પ્રકારે જે અર્થો બતાવ્યા અને જે અર્થઘટનો કર્યા છે, આજે દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય તો ક્યાંક ને ક્યાંક સુબોધનીનો આશ્રય લેવો જ પડે છે. મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેમાં 7 પ્રકારે આપણને અર્થો કરીને બતાવ્યા છે. રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ. 9 ખંડ. ઉર્ધ્વ પંથે સુયસ પ્રત્યો વાદીઓ બ્રહ્માંડ. અને સુયસ કેવો પ્રસર્યો છે, છેક વાદીઓ બ્રહ્માંડ સુધી, અનંત બ્રહ્માંડો સુધી મહાપ્રભુજીનો યશ ચારે બાજુ ફેલાયો છે. એક બ્રહ્માંડે જેનો યશ ન માયો એના હુઆ કોટી અનંત. અને એક બ્રહ્માંડમાં નહીં, કોટી કોટી બ્રહ્માંડો છે, ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીનો યશ પ્રસર્યો છે. તોય ત્યાં થકી વાદીઓ જઈ વસ્યો મુખ ધીમંત. અને ત્યાં સુધી પ્રસર્યો તો છેક ધીમંત, એટલે મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ શ્રી મહાપ્રભુજીના યશનું ગાન કરે છે. તમે બેઠક ચરિત્ર આદિમાં જુઓ, 88,000 ઋષિઓ આવ્યા. વ્યાસજી સ્વયં યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુની ચર્ચા થઈ છે. કેવા પ્રકાંડ પંડિતો મહાપ્રભુજીના શરણે આવ્યા. 84 વૈષ્ણવમાં પણ કોઈ સાધારણ જીવો નતા, કેવા પંડિતો હતા. આપણે તો વાર્તામાં વિષ્ણુદાસ છીપા અને ડોડી પર દ્વારપાલ તરીકે બેઠા રહેતા, અને ગુસાઈજી સાથે રોજ લોકો શાસ્ત્રાર્થ કરવા આવતા. એટલે પહેલા પોતે ઉભા રહી જાય કે મારી જોડે શાસ્ત્રાર્થ કરો અને જીતી જાઓ તો પછી અંદર જજો. અને આ પોતે એટલા પ્રકાંડ પંડિત કે ત્યાંથી હરાવીને જ એમને મોકલી દે. અને ઘણા દિવસ થયા ને કોઈ બ્રાહ્મણ આયા નહીં. એટલે ગુસાઈજીએ પૂછ્યું કે આ બધા આવતા કેમ નથી? તો કે જયરાજ મારી જોડે જીતી નથી શકતા તો આપની પાસે ક્યાં મોકલું?
ત્યારે ગુસાઈજીએ કહ્યું, અમે તો ગો બ્રાહ્મણ પ્રતિપાલ છીએ, એમને આવા દેવા શાસ્ત્રાર્થ કરીને એ બહાને અમે એમનું પોષણ કરી શકીએ. અને એમ કહી એ બ્રાહ્મણોને આવા દેતા. તો આવા જેના બધા બ્રાહ્મણોને એમ થતું કે જેનો દ્વારપાલ આવો વિદ્વાન હોય તો એના ગુરુ કેવા હશે. તો એવા જય વસ્યો ધીમંત, એ ધીમંત બુદ્ધિમાનોના, તો ત્યાં થકી વાદીઓ જય વસ્યો મુખ ધીમંત, એ મોટા મોટા વિદ્વાનોના મુખમાં જઈને સુયશ પ્રશ્નો છે. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ. આ દ્વિજ માર્તંડ બ્રાહ્મણનો સૂર્ય કેવો છે? અતુલ, જેની તુલના ન થઈ શકે. અમલ, જેમાં કોઈ વિશુદ્ધ પરમ અમલ, એટલે તો દમલા સો અમલા હતા. ઉદ્યોત ઉદયો પ્રગટ્યો છે કેવલ ભૂતલ દ્વિજ માર્તંડ. આ ભૂતલ પર ભાગ્યના વલ્લભ ભૂતલ આય, આ ભૂતલ પર કેવો દ્વિજ માર્તંડ, કેવો સૂર્ય ઉગ્યો છે જે અતુલ્ય છે, જેની કોઈ તુલના ન થઈ શકે. ભક્તિ માર્ગ કેસરી ગજ માઈક મત શતખંડ. અને મહાપ્રભુજી તો ભક્તિ માર્ગના સિંહ છે. અને એ વખતે માયાવાદનો હાથી એવો ભ્રમિત થયો હતો, એવો મત્ત બન્યો હતો કે ચારે બાજુ એ વ્યાપેલો હતો. અને ત્યારે મહાપ્રભુજી રૂપી ભક્તિ માર્ગ સિંહે એ માયાવાદના 100 ટુકડા કરી, ખંડ ખંડ કરી અને વિખેરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી. એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસ ગાય, દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વાત. કહ્યું 10 દિશા કઈ રીતે? 8 દિશા સમજાય, પણ 10 દિશા? તો કે હા, આકાશ અને પાતાળને પણ જીતી લીધા. તો કે આકાશ ને પાતાળને 10 દિશા કઈ રીતે જીત્યા? ટીકામાં સુંદર સમજાવે છે કે આકાશના સ્વામી વાયુદેવ છે, અને વાયુદેવનો સાક્ષાત અવતાર એ મધ્વાચાર્યજી છે, અને પાતાળના સ્વામી એ શેષજી છે, અને એમનો અવતાર એ રામાનુજાચાર્યજી છે. તો એમના ઉપર પણ મતબાર વિજય કરી અને મહાપ્રભુજીએ દિગ્વિજય 10 દિશાએ કીધું. 10 દિશાઓને જીત્યા. દિગ્વિજય 10 દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ. મહાપ્રભુજી એના માટે નથી પધાર્યા, પણ પરિક્રમાને વ્યાજ. મૂળ વાત તો દૈવી જીવો માટે મહાપ્રભુજી ભૂતલની પરિક્રમા કરી રહ્યા. કારણ કે ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદ થી 11 વર્ષ સુધી અને 52 દિવસ વ્રજને પાવન કર્યું. પછી તો આપ મથુરા રાજા પદ બની ગયા, મોજણી ધારણ કરી લીધી. તો ભારત વર્ષની અન્ય ભૂમિએ કહ્યું કે પ્રભુ આપે વ્રજભૂમિને તો સુખ આપ્યું, પણ અમને સુખ ક્યારે મળશે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, જ્યારે મહાપ્રભુજી રૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારત વર્ષની ભૂમિને પાવન કરીશ. અને મહાપ્રભુજી 3 વાર ખુલ્લા ચરણારવિંદથી ભારત વર્ષની પરિક્રમા કરી છે. તો પરિક્રમાને વ્યાજ દિગ્વિજય 10 દિશાએ કીધું. 10 દિશાઓને મહાપ્રભુજી જીત્યા છે. અને મૂળ વાત તો પરિક્રમા ભારત વર્ષની કરવાની છે દૈવી જીવો માટે. તીર્થ સકલ સનાથ કીધા. અને ભારત વર્ષના જેટલા પ્રાચીન સુપ્રસિદ્ધ તીર્થો છે બધે મહાપ્રભુજી પધાર્યા. થયું કે મહાપ્રભુજી તો સાક્ષાત પ્રભુ રૂપ છે, એમને તીર્થ કરવાની શું જરૂર? તો કે એમને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. કેમ? તીર્થ સકલ સનાથ કીધા. લોકો આવી આવીને પાપ ધોઈ જાય તીર્થોમાં, અને તીર્થોમાં પાપ ભેગા થાય ત્યારે તીર્થો પણ પોતાનું તેજ ગુમાવી દે. એ પણ દુઃખિત થઈ જાય કે જે આવે છે એ પાપ ધોઈ જાય છે, પણ અમે અમારી જાતને શુદ્ધ ક્યારે કરીએ? એ લોકો પણ પ્રતીક્ષા કરે છે શ્રી વલ્લભ તીર્થમાં પધારે અને તીર્થના જળનું પાન કરે તો તીર્થોને પણ તીર્થત્વનું દાન મળી જાય. તો મહાપ્રભુજી તો તીર્થોને સનાથ કરવા પધારે છે. તમે જ્યાં જ્યાં જુઓ બેઠક ચરિત્રોમાં મહાપ્રભુજી જે તીર્થમાં પધાર્યા, ભાગવતજીનું પારાયણ કર્યું, તો એ તીર્થના દેવતાઓ આવીને ભાગવતજીનું શ્રવણ કરે. ભરૂચના પ્રસંગમાં તમે જુઓ ને, રોજ એક સ્ત્રી આવીને બેસતી, પૂછ્યું આ કોણ છે? તો કે આ તો નર્મદાજી છે, અમારા યમુનાજીના બહેન છે. તમે દરેક બેઠક ચરિત્રમાં જુઓ, જ્યાં જ્યાં દક્ષિણના એ યાત્રાઓમાં પણ તમે જુઓ, જ્યાં જ્યાં મહાપ્રભુજી પારાયણ કરે છે ત્યારે એ દેવતાઓ, એ ભગવત સ્વરૂપો સાક્ષાત સ્વરૂપ ધારણ કરી અને મહાપ્રભુજીના મુખે ભાગવતજી શ્રવણ કરવા આવે છે. તો તીર્થ સકલ સનાથ કીધા. મથુરાનો પ્રસંગ નથી આવતો કે જયારે દ્વાર ઉપર પેલું યંત્ર લગાડ્યું કે જેને દાઢી ચોટી હોય, ચોટી કપાઈને દાઢી ઉગી જાય. અને જયારે તીર્થોમાં આવા ઉપદ્રવ થયા ત્યારે મહાપ્રભુજીએ બીજું યંત્ર લગાડવાનું કહ્યું, તો જેને દાઢી હતી એ કપાઈને ચોટી લાગી જાય. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ. તો તીર્થ ચરણ રેણુ સમાજ, આપની ચરણની રેણુ પધરાવી અને સકલ તીર્થોને સનાથ, કારણ કે અનાથ થઈ ગયા. તીર્થોના દેવતાઓ જયારે એમનું તેજ ગુમાવી દે, કારણ કે આપણે કૃષ્ણાશ્રયમાં પણ વાંચીએ છીએ, દુષ્ટૈ દેવાવૃતસ્ય, અનેક પાપીઓ દુષ્ટો જયારે વાસ કરી લે તીર્થોમાં, ત્યારે એના દેવતાઓ એનું દૈવત્વ ગુમાવી દે છે. અને તીર્થોના દેવતાઓનું દૈવત્વ ગુમાવે
ત્યારે તીર્થો પણ પાવન કરવાનું સામર્થ્ય ગુમાવી દેશે. અને જ્યારે તીર્થોની આવી દશા થઈ ત્યારે મહાપ્રભુજી સકલ તીર્થમાં પધાર્યા અને તીર્થ સકલ સનાથ કીધા. અનાથ હતા ને તેમને તેજ આપીને સનાથ કરી દીધા. ચરણ રેણુ સમાજ કેવલ ચરણ રેણુ પધરાવી અને પત્રાવલંબે પંડિત જીત્યા, માઈક મત માતંગ શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા, તેના રૂપ કોટી અનંત. પત્રાવલંબે પંડિત જીત્યા. મહાપ્રભુજી કાશી પાસે અડેલ છે અને અડેલ મહાપ્રભુજીનું નિજગ્રહ. જો તમે ગયા હો તો યાત્રા કરો. ચરણાટ અને નિકટ અડેલ. અડેલમાં મહાપ્રભુજી બિરાજે અને રોજ મોટા મોટા પ્રકાંડ પંડિતો શાસ્ત્રાર્થ કરવા આવે. જો પ્રાચીન વૈષ્ણવો સત્સંગમાં કંઠેસરી ગાતા. અડેલમાં શ્રી મહાપ્રભુજી બિરાજે, ગૃહસ્થાશ્રમ ભોગવવાને કાજે. આ કોઈ દોડ છે? એનો ભાવ એવો છે કે મહાપ્રભુજી ત્યાં બિરાજે અને બધા પંડિતો શાસ્ત્રાર્થ કરવા. તો મહાપ્રભુજીને સેવામાં બહુ અવેર થઈ જાય. અને એવો જ એક પ્રસંગ આ કંઠેસરીનો છે કે ઉત્થાપનનો સમય થયો અને મહાપ્રભુ તો શાસ્ત્રાર્થમાં બિરાજેલા છે. અને ઠાકોરજી અક્કાજીને કહ્યું, ઇલમ્માજીને કહ્યું કે આપ આવો ને મારું ઉત્થાપન કરાવીને ઝારીજી ભરો. ત્યારે ઇલમ્માજી કહ્યું, અરે મને તો બ્રહ્મ સંબંધ નથી, અને જો હું આપને જગાવું ને ઝારીજી ભરું તો વલ્લભ મારા પર ખીચશે, કારણ કે મેં બ્રહ્મ સંબંધ નથી લીધું, કેમ કરું સેવા? તો નવનીત પ્રિયાજી કે હું બ્રહ્મ સંબંધ આપને કરાવું, આવો અપરસ કરીને આવી જાઓ. અને સ્વયં વિલ્લભાગારુજી અપરસ કરીને પધાર્યા અને સ્વયં નવનીત પ્રિયાજીએ તુલસી દળ હાથમાં આપ્યો અને કહ્યું, લો આ. અને હવે જેમ હું મંત્ર બોલાવું એમ બોલો. સ્વયં નવનીત પ્રિયાજી મંત્ર બોલે છે બ્રહ્મ સંબંધનો, ઇલ્લમાગારુજીને બોલાવે છે અને મંત્ર બોલ્યા અને કહ્યું, લાવો તુલસી દળ મારા ચરણોમાં સમર્પી દો. અને સમર્પ્યું અને કહ્યું, હવે હું આપનો ગુરુ થયો, મારી ગુરુ ભેટ લાવો. ઇલ્લમાગારુજી મારી પાસે તો કાંઈ નથી. પછી યાદ આવ્યું, જે કંઠાસરી ઇલ્લમાગારુજીએ પહેરી હતી તો તક્ષણ એ કાઢી અને નવનીત પ્રિયાજીને ધરાવી. નવનીત પ્રિયાજી કહે, હવે બધા શૃંગાર વડા કરીશ પણ આ કંઠેસરી ક્યારે વડી નહીં કરે. એટલે ઠાકોરજી કંઠાભરણ એટલે ધારણ કરી રાખે. એવું આખું ધોળ કીર્તન છે. તો અહીંયા મહાપ્રભુજીને અવેર થતો, સેવામાં અવેર થઈ જાય, ઠાકોરજીને શ્રમ પડે. એટલે મહાપ્રભુજીએ કર્યું કે હું એક ગ્રંથ લખી, એમ કરો આ કાશી વિશ્વનાથની દિવાલ છે ને એના ઉપર આ લગાવી દો. એટલે મહાપ્રભુજી પત્રાવલંબન ગ્રંથ લખ્યો અને લગાવી દીધો અને લખ્યું, સૌથી પહેલા આ વાંચી લેવું અને પછી જો કોઈ સંશય રહે તો મારી જોડે શાસ્ત્રાર્થ કરવા આવજો. એટલે જેટલા ભારત વર્ષના પ્રકાંડ પંડિતો હતા એ દિવાલ પર પત્રાવલંબન ગ્રંથ વાંચે અને ત્યાં જ નિરુત્તર થઈ જાય. એટલે મહાપ્રભુજીને હવે સેવામાં વિક્ષેપ થતો બંધ થઈ ગયો. તો પત્રાવલંબે પંડિત જીત્યા, માઈક મત માતંગ. એ મત માતંગ એ મસ્ત હાથી જેવો માયાવાદને પરાસ્ત કરી દીધો મહાપ્રભુજી પત્રાવલંબન ગ્રંથ લખીને. અને શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા, જેના રૂપ કોટી અનંત. શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે. આપણે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ ની વાત જે ભગવદ ગીતામાં પણ કરી, યસ્માત અક્ષરમતી તો અહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. અક્ષર અક્ષર અને પુરુષોત્તમ ની જે વાત છે તે પૂર્ણ પુરુષોત્તમ કોણ? એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે ભાગવતજી કહે છે. અને એટલા માટે કોઈને પણ માનતા પહેલા વાંચી તો લો ગ્રંથોમાં કે કોને ભગવાન કહ્યા છે. ઘણી વાર લોકો એમ કે કોઈ પણ ભગવાનને માનો, 33 કરોડ ભગવાન. આપણા તો હિન્દુ ધર્મ, કોણે કહ્યું 33 કરોડ ભગવાન છે? ક્યાંય નથી લખ્યું. 33 કોટી દેવતા છે. દેવતા અને ભગવાનમાં ફરક. આપણે તો જેને પગે લાગીએ ભગવાન માની લઈએ. તો આપણા પગે લાગવાથી ભગવાન ન થવાય, જે ભગવાન હોય એને પગે લગાય. આપણે પગે લાગીએ ભગવાન ન થઈ જાય. આધાર એ તો આપણો સ્વભાવ છે. તો એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે ભાગવતજીમાં કહ્યું. જો કૃષ્ણ તત્વને પણ બે રીતે છે. એક વિષ્ણુના 24 અવતાર માના એક કૃષ્ણ, એ અવતાર કૃષ્ણ. પણ જે 24 અવતાર લઈને જેમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થાય છે એ અવતારી કૃષ્ણ, એ પૂર્ણ બ્રહ્મ કૃષ્ણ. એટલે પરબ્રહ્મને કૃષ્ણ રૂપે ઓળખ્યા છે, કૃષ્ણ નામથી ઓળખાય છે. અને સારસ્વત કલ્પના દ્વાપરમાં એ પરબ્રહ્મ કૃષ્ણ પોતે પધારેલા. એટલા માટે આપણા સેવ્ય કોણ? સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલા શ્રી કૃષ્ણ. બાકી અન્ય કલ્પોમાં પણ કૃષ્ણ અવતાર થાય છે, પણ એ દરેક કલ્પમાં થતા કૃષ્ણ અવતાર એ પૂર્ણ બ્રહ્મ નથી હોતા, એ અવતાર કૃષ્ણ હોય છે. પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલા કૃષ્ણ એ પોતે અવતારી કૃષ્ણ છે. એટલે આ શાસ્ત્રોક્ત આ ભેદ પણ સમજવો જોઈએ, અવતારી કૃષ્ણ અને અવતાર કૃષ્ણ. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજીએ સ્થાપ્યું કે
એ તે ચાંચ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એ જે ભાગવતજીએ વાત કરી એ જ વાત કરતા શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંત અને એ જ કૃષ્ણ અનેક રૂપ અનેક અવતાર ધારણ કરી અને ભૂતલને સનાથ કરે છે એમ કહેતા આગળ ગાન કરતા કારણ કે કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પણ મહાપ્રભુના ચરિત્રમાં પણ પ્રસંગ જગન્નાથપુરી મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં બહુ મોટો શાસ્ત્રાર્થ ચાલતો હતો સૌથી મોટા દેવ કોણ સૌથી મોટો મંત્ર કયો સૌથી મોટું નામ કયું સૌથી મોટું કર્મ કયું અને મહાપ્રભુજી ત્યારે પધાર્યા અને કહ્યું જો હું કહીશ તો તમે નહીં માનો પણ આપણે આ પ્રશ્નનો ઉત્તર સ્વયં જગન્નાથજી પાસે લઈએ અને કાગળ અને કલમ જગન્નાથજીની સન્મુખ રાખવામાં આવ્યા કપાટ બંધ કરવામાં આવ્યા મંદિરના બીજા દિવસે જ્યાં દ્વાર ખોલ્યા તો એક મંત્ર લખ્યો હતો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મંત્રોપે કસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા આ એક શ્લોક સ્વયં જગન્નાથજીએ લખ્યો અને એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મંત્રોપે કસ્ત મંત્ર કયો તો પ્રભુનું નામ કર્મ કયું શ્રેષ્ઠ તો ભગવત સેવા અને આમ શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંત એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસ ગાય સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ પુષ્ટિ ભક્તિના માર્ગમાં સ્થાપવા અને સ્વરૂપાનંદ ભજનાનંદનું દાન કરવા માટે નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ નામ આપ્યા જીવને અષ્ટાક્ષર અને પંચાક્ષર આ બંને મંત્રનું દાન કરી આપના શુભમિષ્ટ મુખ મકરંદ આપના મુખની સુગંધ રૂપ એવા જીવોને અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રની દીક્ષાનું દાન કરે છે 7 પ્રકારની ભક્તિ અષ્ટાક્ષર મંત્રથી સિદ્ધ થાય અને સખ્ય અને આત્મનિવેદન એ પંચાક્ષર મંત્રથી સિદ્ધ થાય આમ નવધા ભક્તિ અને એટલા માટે દરેક વૈષ્ણવે 2 કંઠી ધારણ કરે કારણ 2 મંત્રની દીક્ષા તમને થાય છે અષ્ટાક્ષર ને બીજો પંચાક્ષર કારણ કે પ્રભુ 2 રૂપમાં છે નામ અને સ્વરૂપ ભગવત નામ લેવાનો અધિકાર અષ્ટાક્ષર મંત્રથી મળે અને ભગવત સ્વરૂપ સેવાનો અધિકાર એ પંચાક્ષર મંત્રથી મળે છે અને એટલા માટે 2 પ્રકારના મંત્રો આપી જીવને કૃપા કરી અને મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં સ્થાપ્યા છે આપવા ભજનાનંદ તો સ્થિર સ્થાપવા એટલે અષ્ટાક્ષર અને આપવા ભજનાનંદ એટલે પંચાક્ષર તો નામ નિવેદન અને બ્રહ્મ સંબંધ આમ બંને પ્રકારની દીક્ષા આપી નામ લેવાનો અધિકાર આપ્યો અને સ્વરૂપાનંદનું દાન સ્વરૂપ સેવાનો અધિકાર બ્રહ્મ સંબંધ દ્વારા જીવને મળે કારણ કે આપણું તન મન ધન ત્રણેય લૌકિક છે તો આ ત્રણેય લૌકિક વસ્તુથી અલૌકિક એવા પ્રભુને કેમ પામી શકાય કેમ રીઝવી શકાય તો કહું બ્રહ્મ સંબંધ દ્વારા આ ત્રણેયનું સમર્પણ આપણે ઠાકોરજીને કરીએ છીએ આ ત્રણેયનો ભગવત સંબંધ કરીએ છીએ અને ભગવત સંબંધ થયેલી વસ્તુ લૌકિક રહેતી નથી એ અલૌકિક બની જાય છે એટલે કે બ્રહ્મ સંબંધ પછી હવે મારું દેહ ભગવત સેવાને યોગ્ય બન્યું હવે મારું ધન પ્રભુની સુખને લાયક થયું હવે મારું મન પ્રભુના ચિંતનને લાયક થયું અને પહેલા તો લૌકિક હતું અને લૌકિક વસ્તુઓથી અલૌકિક પ્રભુને કેમ રીઝવી શકાય તો એનું સમર્પણ કરી અને એની અલૌકિકતા સંપાદિત આપણે કરીએ છીએ હવે પ્રભુની આપેલી પ્રસાદી છે અને પ્રસાદી વસ્તુ એ અલૌકિક હોય છે તો આમ સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ અનેક જીવો પર કૃપા કરવા માટે મહાપ્રભુજી દેશાંતર ક્યાં પધાર્યા ભારત વર્ષના ખૂણે ખૂણે કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહો તે દેશ ગોપાલદાસજી કહે જ્યાં આ વલ્લભના સુકોમલ ચરણારવિંદનો જે ભૂમિ થયો એ દેશ ધન્ય છે આ ભારત ભૂમિ ધન્ય છે જે પ્રદેશોમાં શ્રી મહાપ્રભુજીના કોમલ ચરણારવિંદના સ્પર્શ થયા છે એ ભૂમિ ધન્ય છે સેના માટે પ્રદેશ કરો વિચાર તો કરો મહાપ્રભુજી શ્રમ સેના માટે કરો આ જીવોના ઉદ્ધાર દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ મહાપ્રભુજી છે મહાપ્રભુજી હવેલી બાંધીને બેઠા ન રહ્યા કે હા તે દૈવી હશે આવી જશે પણ એક દૈવી જીવને શોધીને ખૂણે ખૂણે પધાર્યા છે જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે કેવો પણ જીવ કેવી પણ જાતિનો હોય પણ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ કૃપા કરી છે મહાપ્રભુજીનો પરિશ્રમ વિચાર કરો એક ખાલી ખોલો ધોતી ઉપરનો ધારણ કરી હાથમાં ઝાંપીજી લઈ નથી તાળ તડકો વરસાદ બધું જ સહન કરી એક જીવના ઉદ્ધાર માટે મહાપ્રભુજીએ પરિશ્રમ કર્યો છે આજે પણ એવી જગ્યાએ બેઠકજીઓ છે આટલી સુવિધા હોવા છતાંય આપણે ત્યાં પહોંચી નથી શકતા એવી કઠિન જગ્યાઓમાં પણ મહાપ્રભુજી શા માટે પધાર્યા છે આ દૈવી જીવોના ઉદ્ધાર માટે
અને કરુણા એ છે, આજે મહાપ્રભુનો જન્મોત્સવ હોય અને શોભાયાત્રા નીકળવાની હોય તો ઘરેથી બહાર ન નીકળીએ આપણે. આપણી કરુણા છે. જે મહાપ્રભુજીએ આપણા માટે તાળ તડકો વરસાદ બધું સહન કરી અને પરિભ્રમણ કર્યું, એ મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા માટે ઘર છોડીને 2 કલાક શોભાયાત્રામાં આપણે નથી. ચિંતન કરજો, વિચાર કરજો. મહાપ્રભુજી સાથે 4 ડગલા ચાલવાનો એ લાભ એમના પ્રાગટ્ય ઉત્સવની શોભાયાત્રામાં મળે છે. તો વિચાર કરવું દૈવી જીવોએ. તો આમ ધન્ય કહું તે દેશ, એ દેશ ધન્ય છે કે જ્યાં મહાપ્રભુજી પધાર્યા છે. અને આગળ ક્યાં ક્યાં મહાપ્રભુજી પધાર્યા એનું વર્ણન કરતા ગોપાલદાસ ગાય છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. કહા મહાપ્રભુજી પધારે. અંગ સરયુ નદીનો પ્રદેશનો આજુબાજુનો પ્રદેશ અને અંગ કહેવાય. બંગ એટલે બંગાળનો પ્રદેશ, કલિંગ એટલે આસામ બિહાર આજુબાજુનો પ્રદેશ, અંગ બંગ કલિંગ કૈકટ, કૈકટ એટલે ગયાજી બાજુનો પ્રદેશ, મગધ એટલે હાજીપુર તરફનો પ્રદેશ, ત્યાં પણ મહાપ્રભુના બેઠકજી છે. મગધ મારુ એટલે મારવાડ જિલ્લો, સુર એટલે સૌરાષ્ટ્ર અને સિંધ એટલે સિંધુ નદીનો હરિયાણા બાજુ કુરુક્ષેત્ર આદિ આપણે ક્ષેત્રમાં જઈએ છીએ. એ મહાપ્રભુજી અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. તે તામસના અઘ હર્યા, એ તામસ જીવોના પાપ હર્યા છે. શેનાથી? પ્રતાપ પદ રજગત, કેવલ ચરણની ગંધ માત્રથી ઉદ્ધાર કર્યા છે. પૂર્વમાં બંગાળ બાજુ જયારે મહાપ્રભુજી પધાર્યા અને વનમાંથી થઈને પધારી રહ્યા હતા અને આપના ચરણ આપે એક શિલા ઉપર ઘસ્યા મહાપ્રભુજી, અને શિલા ઉપર ચરણ ઘસવા માત્રથી એમાંથી એવી સુગંધ નીકળી, ચારે બાજુ વનમાં વ્યાપ્ત થઈ અને જેટલા તામસ જીવો એ વનમાં રહેતા હતા એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર થયો. એ મહાપ્રભુના જીવન ચરિત્રમાં આવે છે. તો કેવલ ગંધ માત્રથી જીવોનો ઉદ્ધાર કર્યો. તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ, સુગંધ માત્ર. અને એટલા માટે બેઠકજીમાં જાઓ ને પ્રસાદી અત્તર મળે ને, રૂઈ આદિ આપતા હોય છે, એ પછી અત્તરની સુગંધ નથી, એ મહાપ્રભુજીના ચરણારવિંદની ગંધ છે. પ્રભુ અને ભક્ત બંનેનું અંતર કાપી દે એ જ અત્તર, બંનેની એક ગંધ કરી દે એ જ અત્તર. અને એટલા માટે એ સુગંધ લઈ એનું નાસિકાથી ગ્રહણ કર. ઘણા તો જે મળે ને આંખે અડાડી દે, તો બધું આંખે ના અડાડવાનું. ઘણા પ્રસાદી કઈ વસ્તુ આપો મઠડી પણ આમ આંખે અડાડી દે. દરેક વસ્તુ, દરેક ઇન્દ્રિયો માટે જુદી પ્રસાદી વસ્તુ છે. એટલે સુગંધિત મળે તેનું નાસિકાથી ગ્રહણ કરવું. મહાપ્રભુજી કહે છે સુબોધનીમાં, ગંધ માત્રથી પ્રભુ ભક્તિનું દાન કરે છે, રૂપ માત્રથી મોક્ષનું દાન કરે છે. અને એટલા માટે સુગંધ ગ્રહણ કરવી. પ્રસાદી માલાજી મળે તો હાથમાં લઈને સુગંધ લેવી. એ પછી ફૂલોની સુગંધ નથી, એ ઠાકોરજીના શ્રીઅંગની સુગંધ બની જાય છે. પ્રભુનો સ્પર્શ થયો ને એટલે પ્રભુની સુગંધ થઈ, એનું નાસિકાથી ગ્રહણ કરવું. એટલે જે મળે ને, અમારે જૂની હવેલીમાં એવું હતું કે ભાઈ રોજ આવતા એટલે પ્રસાદ મુખિયાજી રોજ કણી કાપ એટલે મોઢા, તો એકવાર કઈ નકવેસર ઠાકોરજીનો તૂટી ગયેલું, તો એ ભાઈ આવ્યા હતા હાથમાં આપ્યું, પછી કહું કે રિપેર કરાવ, એમણે લઈને સીધું મોઢા મૂકીને. તો દરેક વસ્તુનો વિવેક હોય કે કઈ વસ્તુ કઈ રીતે ગ્રહણ કરાય. તો તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ. અને હવે ગોપાલદાસજીને દર્શન થાય છે ત્યાં કૃષ્ણદેવરાયની સભાના શ્રી મહાપ્રભુજી પધાર્યા છે વિજયનગર, અને વિજયનગરમાં એક મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. કૃષ્ણદેવરાયની સભા છે ને એ સમયનું એ વિજયનગર એ સૌથી મોટી રાજધાની હતી કૃષ્ણદેવરાય. ભારતનો ઇતિહાસ લખાયો ને એમાં પણ ઘણીવાર કે નોર્થમાં દિલ્હીમાં જેને રાજ કર્યું એટલે આખો ઇતિહાસ દિલ્હીને કેન્દ્રમાં રાખીને જ કરીએ, પણ ખરેખર વિજયનગર કૃષ્ણદેવરાયનું ખૂબ જ મોટું રાજ્ય શાસન હતું. એનો આપણો ઇતિહાસમાં ઉલ્લેખ નથી કરતા. ખરેખર ઇતિહાસ પણ ચિંતનીય છે. અને કૃષ્ણદેવરાયની સભા દુનિયા ભારત વર્ષના પ્રકાંડ પંડિતો આવીને બિરાજમાન છે. અને શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે કે કયો માર્ગ શ્રેષ્ઠ, અને જે શાસ્ત્રાર્થમાં જીતે રાજા પણ એ માર્ગનો અનુયાયી થાય, અને યથા રાજા તથા પ્રજા, બાકી પ્રજા એનું ગ્રહણ કરે. ભારત વર્ષના પ્રકાંડ વિદ્વાનો આવીને બિરાજમાન છે. મહાપ્રભુજીના મામા એ કૃષ્ણદેવરાયના કોષાધ્યક્ષ હતા, અને મહાપ્રભુજી કૃષ્ણદેવરાયને ત્યાં રાજ્યમાં મામાને ત્યાં આવ્યા છે. પણ મામા ભગવતી નથી, ભગવત સેવા નથી. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે હું તમારા ઘરે નહીં બિરાજું, તમારા ઘરનું અન્ન નહીં લઉં, ગામની બહાર જઈને મુકામ કરું. અને આ વાત મામાને ગમી કે આમણે મારું અપમાન કર્યું છે, એવા તો કયા મોટા થઈ ગયા મારા ઘરે ન લે. અને કહી દીધું દ્વારપાલોને બધા વિદ્વાનો આવે તો આવવા દેજો, પણ શ્રી વલ્લભ આવે તેમને આવવા ન દેતા.
અને અહીંયા બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. રાજાની આગળ ગાદીઓ રાખવામાં આવી છે. બધા પ્રકાંડ પંડિતો ભારત વર્ષના આજુબાજુ ગોઠવાયા છે અને એવું રાજાની ઘોષણા થઈ છે કે જે શાસ્ત્રાર્થમાં જીતશે એને 100 મણ સોનાથી સ્નાન કરાવીશું. એટલે ઘણા તો આ સોનાના લોભે આવી ગયા છે અને આખી સભા ખીચોખીચ ભરાઈ છે. અને મહાપ્રભુજીને ખબર પડી કે અહીંયા શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે. એ બાલ વલ્લભ એક ધોતી ઉપરના ધારણ કરી અને મામાની સભામાં પધારી રહ્યા છે. રવિ કે ઉદય કિરણ જો બાળી તેસઈ સભા પાત ઉઠી ઠાડી. મૂળ પુરુષમાં તો વર્ણન કરે છે. ગતગતિ ચાલ ચાલતા શ્રી મહાપ્રભુજી ધોતી ઉપરના ધારણ કરી પધારી રહ્યા છે. અને જે દ્વારપાલોને રોકવાનું કહ્યું હતું, મહાપ્રભુજીને જોઈ એમ થયું કે સાક્ષાત સૂર્ય નારાયણ બાલ રૂપ ધારણ કરીને મારી સામે ઠાડા છે. ત્યાં મહાપ્રભુજીને બાજુમાં બીજા વિદ્વાન બિરાજમાન થયા. મહાપ્રભુજી પછી પ્રમાણ આપ્યા, ફરી મહાપ્રભુ દંડવત કર્યા, હાર સ્વીકારી બાજુમાં ત્રીજા આવ્યા. એક એક મતને પરાસ્ત કરતા ચારે બાજુ મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરી. હવે કોઈ બાકી છે અને બધા વલ્લભના નામનો જયઘોષ કરવા લાગ્યા. આપ તો સાક્ષાત સરસ્વતી રૂપ છો, બોલીએ વલ્લભાધીશ કી જય. બધા જ વિદ્વાનો આવ્યા છે અને મહાપ્રભુજીને કહ્યું આપે તો સર્વને જીત્યા છે. આપ કેવલ સાધારણ ગુરુ નહીં, આપ તો જગત ગુરુ છો. આ બોલીએ જગત ગુરુ વલ્લભાધીશ કી જય. કૃષ્ણદેવરાય આવ્યા છે રાણીઓની સાથે. મહાપ્રભુજીના હસ્ત પધરાવીને લઈ ગયા, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા. ભારત વર્ષના વિદ્વાન પ્રકાંડ પંડિતો આવી વેદ ધ્વનિ કરવા લાગ્યા. મંગલ નદીઓના પવિત્ર જળથી મહાપ્રભુજીને સ્નાન કરાવે છે અને તિલક કરી જગત ગુરુ નામ મહાપ્રભુજીનું દર્શન. જગત ગુરુ નામ સુન્યો જબ શ્રવણન. જગત ગુરુ વલ્લભાચાર્ય કી જય હો. ચારે બાજુ જય ઘોષ થઈ રહ્યા છે, વેદ ધ્વનિ થઈ રહી છે, મંગલ વાદ્ય વાગી રહ્યા છે. સોનાના સિંહાસન પર મહાપ્રભુજી બિરાજમાન છે. પવિત્ર નદીઓના જળથી સ્નાન અને હવે તો થાળ ભરીને સોના મોર લાવી અને કનક સ્નાન મહાપ્રભુજીને થઈ રહ્યું છે. રાજા પોતાની રાણીઓને લઈને આવ્યા. મને શરણે મહાપ્રભુજી શરણાગત કરે. થાળ ભરીને સોનાની મુદ્રાઓ લઈને આવ્યા છે. મહાપ્રભુજી કહે તમે સ્વર્ણથી અમને સ્નાન કરાવ્યું અને સ્નાન કરેલું જલ એ ગ્રાહ્ય નથી હોતું, એ ત્યાજ્ય હોય છે. તમે કનક સ્નાવ્યું છે અને સ્નાન કરાવેલું જલ જેમ પાછું ઉપયોગમાં ન લેવાય એમાં સુવર્ણ પણ અમારા માટે ત્યાજ્ય છે. આટલા વિદ્વાનો ઘણા સુવર્ણની લાલસાથી આવ્યા છે. મહારાજ એમ કરો, આ જે કઈ સોનું છે એ બધા બ્રાહ્મણોમાં વાટી અને બ્રાહ્મણોને વાટવાનું કહ્યું ત્યાં તો જય ઘોષ ચારે બાજુ થવા લાગ્યા. બોલીએ વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય. રાજા હાથ જોડીને ઉભા રહ્યા. આપની શરણે આવ્યો છે, આપનો સેવક થયો છે, કઈ તો ગ્રહણ